એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અરવલ્લીથી મહત્વના સમાચાર છે। બાયડમાં 4 ઇંચ, મોડાસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ફરી એકવાર અરવલ્લીમાં ધોધમાર વરસાદ, મેઘરજ, માલપુર, ધનસુરામાં પણ વરસાદ ખાબક્યો છે। અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। વરસાદ વરસતા જ રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। બાયડમાં 4 ઇંચ, મોડાસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। મેઘરજ, માલપુર, ધનસુરામાં પણ વરસાદ વરસ્યો છે। તો હવામાન ખાતાએ ગુજરાતમાં હજુ પણ કેટલાક દિવસ વરસાદની આગાહી કરી છે। ત્યારે અરવલ્લીના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા જ રસ્તા પર પાણી થઈ ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો મેઘરજ, માલપુર, ધનસુરામાં પણ વરસાદ ખાબક્યો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। રાકેશ, ફરી એકવાર અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું વિગતો? જી કૃષ્ણ, ચોક્કસ જણાવી દો કે અરવલ્લીના અંદર ફરી 3 દિવસના વિરામ બાદ જે વરસાદની એન્ટ્રી થઈ છે, એના અંદર મોડી રાત્રે જે ધમાકેદાર વરસાદ પડ્યો છે, એમાં 4 થી 5 ઇંચથી લઈને 2.5 ઇંચ, 3 ઇંચ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વરસાદ પડે છે। પણ હવે જો વધુ વરસાદ પડશે તો ખેતીને નુકસાન થવાની ભીતિ છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન થવાનો વારો આવશે। જી, આભાર રાકેશ માહિતી આપવા માટે।